ગામ બાબરિયાધાર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલીનું આ ગામ બાબરિયાધાર બહુ મોટું ગામ છે. 5-7 હજારની વસ્તી હશે ને બાપુ? 5,000ની વસ્તી છે. તમે અહીંયા શું આપણે ધંધા પાણી કરો છો? આપણે ખેતી છે કે પૂંજા? ખેતીનો ધંધો બધા ભાઈઓને. આપણે કેટલા ભાઈઓ? 4 ભાઈઓ આપણે. તો એમાં મોટા અમતુ બાપુ, પછી તમે ટપુ ભારતી બાપુ, તમારું નામ ટપુ ભારતી બાપુ, પછી મનુ બાપુ, પછી શિવા ભારતી બાપુ. એ તો સંન્યાસ આપણે લઈ લીધો હતો ને બાપુએ. એ તો બાપુને અત્યારે હાજરી નથી બાપુની, પણ આશ્રમ સારો છે. બાપુનું નામ વખણાય છે, શિવા ભારતી બાપુનું. અત્યારે આમાં નામ ગુંજે છે. એવા શિવા ભારતી બાપુનું આ જન્મસ્થળ છે. અને ટપુ ભારતી બાપુનું પણ અહીંયા તમે સરપંચ પણ કરેલું એમ વાત સાંભળી. હા, પંચાયતમાં 20 વર્ષ સેવા કરી, 5 વર્ષ સરપંચ પણ કર્યું. વાહ. હા, ગામ તમારી માટે આમ તમને સહાય વારંવાર તમે કે એની સહાય કરો ગામની અને સેવા કરો એટલે તમને ગામને બેને સાંઠગાંઠ થઈ ગઈ કે બાપુને જ રાખવા એમ. અને તમારું કાર્ય સારું હોય ને એટલે તમને અહીંયા સરપંચપણામાં ઘણા વર્ષ રહ્યા. હવે આપણે હાવ નિવૃત્તિ ને? કેટલી ઉંમર થઈ આપણી? 90 વર્ષ થઈ ગયા. તો એ તમારા દાંત બાત તો એવા ને એવા છે, હે સંભળાય છે બધું. તો તમારી ઉંમર થઈ ગઈ ઘણી, પણ તમે નિરોગી શરીર તો ઘણું સારું કહેવાય તમારે. અને તમારા શરીરની અંદર કોઈ રોગ દેખાતો નથી, સારું છે. થોડોક આંખે હુજે છે કે ઝાખું હુજે? આમ પગદંડો ના તોય સારું કહેવાય ને એટલી ઉંમરે. તો બાપુને આ એમના મકાન છે બાપુના. એમના દીકરા અરવિંદ ભારતી બાપુ ભજની, અને એમના દીકરા ભણે છે, અમારા ભાણિયાભાઈ થાય છે. આ અમારા દીકરીનું ઘર છે. અને ટપુ ભારતી બાપુ એ અમારા બેનના સસરા થાય છે. અને અરવિંદ ભારતી બાપુ ભજનીક એમના પિતાજી છે. અને એમના દીકરા દિવ્યાંગ ભારતી, તેઓ કોલેજ કરે છે. અને આ રહેવાનું મકાન સરસ મજાનું બનાવ્યું છે. સુંદર મજાના સાગના બારી બારણા બનાવ્યા છે. અને ખૂબ સરસ અને સુંદર 100 વર્ષ સુધી આ સાગના બારણા જાય નહીં એવા બારણા બનાવ્યા છે. અને આ સિંગ છે, બધી ખેતીમાંથી ઉત્પાદન આવેલું. અહીંયા રસોડું છે સરસ મજાનું. અને ખેતી માટે આ ટ્રેક્ટર છે. અને આ ફળિયું છે. ફળિયાની અંદર બધા ઝાડપાન સરસ મજાના સુંદર બગીચા જેવું, અને પોતાનું આંગણું સુંદર લાગે એ બધા હેતુથી ઘણા અહીંયા ઝાડ વાવ્યા છે. શોના ઝાડવા વાવ્યા છે. અને અહીંયા ઉપર જવાની આ સીડી છે. ઉપર પણ મકાન છે. અને આ બાથરૂમ ઉપર પણ છોડ વાવ્યા છે સારા મજાના. તો આ સુંદર મજાનું આ મકાન છે. પાછું ઉપર આ ઉપર મકાન છે અહીંયા.